નમસ્કાર મિત્રો, વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। હવામાન વિભાગે આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દરરોજ સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો। બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેના કારણે ગુજરાતમાં અસર થવાની સંભાવનાઓ છે। આ સાથે જ ગુજરાત પર એક સાયક્લોટોનિક ટ્રફ સર્જાયો છે, તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। મંગળવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઘટ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા પ્રમાણે આગાહી કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ થવાની શક્યતાઓ અંગે આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે 11મી જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી નહીં, શુક્રવારે આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। જ્યારે આવતીકાલે શનિવાર 12મી જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। 13મી તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ સાથે જ આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જિલ્લાઓમાં કોઈ ચેતવણી નહીં। 11મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સિવાયના કોઈપણ વિસ્તારમાં ભારે આગાહી આપવામાં આવી રહી નથી। 15મી તારીખ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સિવાય કોઈપણ વિસ્તારમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી નથી। 16મી તારીખે બનાસકાંઠા છે, સાબરકાંઠો છે, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સિવાયના કોઈપણ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી નથી। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।